हेलो फ्रेंड्स, केम छो? आज આપણે ચેપ્ટર નંબર 2 માં ધોરણ 11 ચેપ્ટર નંબર 2 માં કેટલાક રાસાયણિક સૂત્રો જોઈશું। ઓકે, પહેલો એક ઇલેક્ટ્રોનનું દળ। याद राखवाना छे, आ वीजभार तमारे याद राखवाना छे। एक इलेक्ट्रॉननु दळ तो तमे लोको जाणता हशो 9.1 गुणिया 10⁻31 किलोग्राम आवे। तो एक इलेक्ट्रॉननु दळ तमारुं आवे 9.1 गुणिया 10⁻31 किलोग्राम। बीजू एक इलेक्ट्रॉन नो वीजभार बराबर 1.6 गुणिया 10⁻19 कूलम्ब आवे। 1.6 गुणिया 10⁻19 कूलम्ब आवे। त्रीजो एक मोल इलेक्ट्रॉन नु दळ कहेतो एक मोल इलेक्ट्रॉन नु दळ के तो 9.1 गुणिया 10⁻31 गुणिया Na। Na એટલે તમે લોકો ભણી ગયા છો એવોગેડ્રો નંબર। જ્યાં Na ની કિંમત કેટલી આવે તો તમે લોકો સારી રીતે જાણો છો 6.022 ગુણિયા 10⁻23। ચોથો एक मोल इलेक्ट्रॉन पर नो वीजभार कहतो एक मोल इलेक्ट्रॉन नो वीजभार कहतो तो एज रीते 1.6 गुणिया 10⁻19 गुणिया Na थाय। ओके, संयोजन में रहेला न्यूट्रॉन नी संख्या संयोजन में रहेला न्यूट्रॉन नी संख्या ध्यान राखजो। संयोजन में रहेला न्यूट्रॉन नी संख्या लईए तो संयोजन में रहेला न्यूट्रॉन तो लखाय संयोजन में रहेला न्यूट्रॉन गुणिया शू आवे न्यूट्रॉन नो दळ आवे एटले न्यूट्रॉन नी संख्या गुणिया 1 पॉइंट न्यूट्रॉन गुणिया मोल अने गुणिया Na लखी शकाय। न्यूट्रॉन नी संख्या अहींया कीधी छे तमने तो संयोजन में रहेला न्यूट्रॉन नी संख्या के तो आ रीते संयोजन में रहेला न्यूट्रॉन गुणिया मोल गुणिया Na। हवे न्यूट्रॉन नु दळ के संयोजन में रहेला न्यूट्रॉन नु दळ तो दळ केटलू छे ए जोवू पड़े तो न्यूट्रॉन नी संख्या गुणिया 1.675 याद राखजो न्यूट्रॉन नी संख्या गुणिया 1.675 गुणिया 10⁻27 एवं सादरूप आवे। प्रोटॉन नी संख्या के संयोजन में रहेला प्रोटॉन नी संख्या तो संयोजन में रहेला प्रोटॉन नी संख्या के आपने तो संयोजन में रहेला प्रोटॉन नी संख्या गुणिया 1.672 गुणिया 10⁻27 एटला आवे। बराबर छे।
તો પ્રોટોનની સંખ્યા તો તમને આટલા આવે. સંયોજનમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા, પ્રોટોનની સંખ્યા તો 1.600. પ્રોટોનનું દળ કે સંખ્યા નહીં, પ્રોટોનનું દળ, આપણે પ્રોટોનનું દળ લેવાનું છે અહીંયા. ઓકે, તો આવા ટાઈપના દાખલા તમને પૂછી શકાય. આ સાથે જ બીજી વાત કરીએ તો 8મો પ્રશ્ન, પરમાણુ ક્રમાંક કેવી રીતે દર્શાવવામાં આવે છે મિત્રો? તો પરમાણુ ક્રમાંક કેવી રીતે દર્શાવવામાં આવે છે તો એની વાત કરીએ તો પરમાણુ ક્રમાંક અને એને દર્શાવનારી ઝેડ, એક્સ અને એ લખીએ છીએ મિત્રો. ઝેડ, એક્સ, એ એટલે શું? તો ઝેડ એટલે પરમાણુ ક્રમાંક, એ એટલે શું? પરમાણુ ભારાંક, એક્સ એટલે કોઈ પણ તત્વ લખી શકાય. કોઈ પણ તત્વ લખી શકાય. પછી 9મો પ્રશ્ન, તો 9મા પ્રશ્ન લખીએ તો શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ યાદ રાખવો પડે મિત્રો. ત્રણ ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ લખી શકાય. શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ કે તો 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ. 9 પછી 10મો પ્રશ્ન છે, આવૃત્તિનું સૂત્ર યાદ રાખજો મિત્રો. હવેના સૂત્રો બહુ જ ઇમ્પોર્ટન્સ છે. આવૃત્તિને મ્યુ કહેવાય. મ્યુ બરાબર c/λ. જેમ લેમડા એટલે તરંગ લંબાઈ, યાદ રાખજો. લેમડા એટલે શું થાય મિત્રો? તરંગ લંબાઈ. ઓકે, 11મું લઈએ તો 11મો પ્રશ્ન, તરંગ સંખ્યા. એને મ્યુ બાર કહીશું અને મ્યુ બાર બરાબર 1/λ. એટલે એવું કહી શકાય કે તરંગ લંબાઈના વ્યસ્તને તરંગ સંખ્યા કહેવામાં આવે છે. પછી 12મો પ્રશ્ન લઈએ આપણે. ઓકે, 12મો પ્રશ્ન, ફોટોનની ઉર્જા E બરાબર hc/λ. E બરાબર hc/λ. ઓકે, અથવા બીજું તરંગ આવૃત્તિ જોડે તરંગ લંબાઈની જગ્યાએ આવૃત્તિ હોય તો E બરાબર h મ્યુ. કારણ કે મ્યુ બરાબર c, આ મ્યુની જગ્યાએ c/λ મૂકી દો એટલે E બરાબર hc/λ લખી શકાય. હવે આવૃત્તિ અને આવર્તકાળ વચ્ચેનો સંબંધ 13મો. આવૃત્તિ અને આવર્તકાળ તો તમને ખબર હોવી જોઈએ. તો આવર્તકાળને t કહીએ બરાબર 1/μ, જ્યાં t બરાબર આવર્ત કાળ તરીકે લખી શકાય છે. પછી 14મો પ્રશ્ન. 14મો પ્રશ્ન, 1 મોલ ફોટોનની ઉર્જા અથવા 1 આઇન્સ્ટાઇન E બરાબર nhc/λ.
જ્યાં એન એટલે એવોગેડ્રો આંક લખી શકાય. તો મિત્રો આટલા જ સૂત્રો તમે જોઈ શકો છો. ઇલેક્ટ્રોનનું દળ, ઇલેક્ટ્રોનનો વીજભાર, 1 મોલ ઇલેક્ટ્રોનનું દળ કઈ રીતે શોધાય, 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર કઈ રીતે શોધાય. ઓકે, તો વીજભાર સંયોજનમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા ન્યુટ્રોન ગુણ્યા મોલ ગુણ્યા એને કરવાનું. ન્યુટ્રોનનું દળ કરવું હોય તો ન્યુટ્રોનની સંખ્યા આટલી, પ્રોટોનનું દળ લેવું હોય તો પ્રોટોનની સંખ્યા ગુણ્યા 1.672 ગુણ્યા 10 - 27 ઝેડ એક્સ એ. એટલે ઝેડ એટલે પરમાણુ ક્રમાંક, એ એટલે પરમાણુ ભારાંક અને એક્સ એટલે તત્વ. યાદ રાખો, શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ કેટલો થાય? તો શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ લખીએ તો 3 × 10⁸ મીટર પર સેકન્ડ, પણ સેન્ટીમીટરમાં કહે તો 3 × 10⁻10 મીટર પર સેકન્ડ. આવૃત્તિનું સૂત્ર, જ્યાં સુધી સૂત્રો નહીં આવડે ત્યાં સુધી તમે કોઈ દાખલો નહીં ગણી શકો. તો મ્યુ બરાબર c/λ, જ્યાં લેમડાને શું કહેવામાં આવે છે? તરંગ લંબાઈ. તરંગ સંખ્યા મ્યુ બાર બરાબર 1/λ. ફોટોનની ઉર્જા E બરાબર hc/λ. ફોટોનની ઉર્જા ઈનું બીજું સૂત્ર E બરાબર h મ્યુ ટી. આવર્તકાળ બરાબર 1/μ. આવૃત્તિના વ્યસ્તને આવર્તકાળ કહે છે. 1 મોલ ફોટોનની ઉર્જા અથવા 1 આઇન્સ્ટાઈન, જ્યાં E બરાબર તમે લખી શકશો nhc/λ લખી શકાય છે. હવે ફોટો ઇલેક્ટ્રિક અસરના સૂત્રો. ફોટો ઇલેક્ટ્રિક અસરના સૂત્રોની હું વાત કરું તો પહેલું સૂત્ર E બરાબર W0, જેને કાર્ય વિધેય કહેવાય, પ્લસ કાઇનેટિક એનર્જી એટલે ગતિ ઉર્જા કહી શકાય. જ્યાં E બરાબર W0 પ્લસ કાઇનેટિક, E બરાબર તમે લોકો જાણો છો h × મ્યુ. W0 બરાબર h મ્યુ0 પ્લસ કાઇનેટિક એનર્જીનું સૂત્ર લખી દઉં તો 1/2 mv². આ બધા સૂત્રો અલગ અલગ ટાઈપમાં કામમાં આવે. h મ્યુ માઇનસ h મ્યુ0 બરાબર 1/2 mv². h કોમન નીકળશે તો મ્યુ માઇનસ મ્યુ0 બરાબર 1/2 mv². આ સૂત્ર લખી શકાય. તો અહીંયા તમે એક આ સૂત્ર પણ આ રીતે લખી શકો છો. સૂત્ર બહુ જ ઇમ્પોર્ટન્સ. ફોટો ઇલેક્ટ્રિક અસરના દાખલા ઘણા બધા પૂછાય છે એટલે થોડાક તૈયાર કરવાના રહેશે. હવે ફોટો ઇલેક્ટ્રોનનો વેગ 15મો આ રહે છે, 16મો. ફોટો ઇલેક્ટ્રોનનો વેગ તો તમને આવડું છે કાઇનેટિક એનર્જી બરાબર 1/2 mv². ગતિ ઉર્જા બરાબર 1/2 mv². તો અહીંયા v² બરાબર કાઇનેટિક એનર્જી ગુણ્યા 2 ભાગ્યા m. તો v બરાબર √2ke/m દ્વારા v શોધાય છે. હવે 16મો પછી 17મો. પાવરનો એકમ વોટ અથવા જૂલ સેકન્ડ ઇન્વર્સ આવે પાવરનો એકમ. ઓકે,
देहली आवृत्ति एकली देहली आवृत्ति शोधवानी के देहली आवृत्ति के तो म्यू 0 बराबर આવી રીતે આવે E बराबर H म्यू 0 तो म्यू 0 बराबर H अपॉन E आवे ओके W 0 बराबर H म्यू 0 E बराबर नहीं આપણે आवृत्ति बराबर W बराबर H म्यू 0 W 0 बराबर कहीं आ कार्य विधेय बराबर H म्यू 0 હવે તમને દેહલી આવૃત્તિ શોધવાની કીધું H म्यू 0 બરાબર W 0 अपॉन H લખી શકાય 18માં પછી 19મો સૂત્ર નંબર 19 હવે એક આવૃત્તિનું म्यू बराबर याद होय तो एक कक्षकमांथी बीजी कक्षकमां जाए 3.29 गुणिया 10⁻15 1 अपॉन ni स्क्वेर माइनस 1 अपॉन nf स्क्वेर म्यू एटले आवृत्ति बराबर 3.29 गुणिया 10⁻15 1 अपॉन ni स्क्वेर माइनस 1 अपॉन nf स्क्वेर પછી ऊर्जाना एकमનું सूत्र En बराबर ऊर्जा माइनस 1312 अपॉन n स्क्वेर किलो जूल प्रति मोल थशे। 21मो प्रश्न उत्सर्जित रेखानी संख्या शोधवानुं सूत्र is equal to n2 minus n1 to n2 minus n1 plus 1 by 2 जवाब आवे। पछी एक En 22मो प्रश्न 22मो En बराबर माइनस RH अपॉन n स्क्वेर ज्या RH बराबर રીડબર્ગનો અચળાંક કહેવાય। ઓકે તો આ રીતે આ સૂત્ર પણ આપણે આવડવા જોઈએ। ફોટો ઇલેક્ટ્રિક અસરનું સૂત્ર લઈએ તો E બરાબર W0 પ્લસ કાઇનેટિક એનર્જી એટલે કે આટલું કાર્ય વિધેય ને આટલું કાઇનેટિક એનર્જી હોવી જોઈએ। H म्यू લઈએ तो E बराबर H म्यू W0 H म्यू 0 काइनेटिक एनर्जी 1/2 mv स्क्वेर प्लस में जा माइनस में आवे H म्यू माइनस H म्यू 0 बराबर 1/2 mv स्क्वेर H कॉमन तो म्यू माइनस म्यू 0 बराबर 1/2 mv स्क्वेर। अब फोटो इलेक्ट्रॉन नो वेग तो काइनेटिक एनर्जी बराबर 1/2 mv स्क्वेर तो v स्क्वेर बराबर काइनेटिक एनर्जी मल्टीप्लाय बाय 2 छेदमा m v ने कॉमन v करिए तो स्क्वेर पेली बात जाए तो रूट थाय। मित्रों आपण कामनु जे पावरनो एकम तो वॉट पण वॉट ने बीजा शुं कहेवाय जूल इंटू सेकंड इनवर्स देहली आवृत्ति एना कार्य विधेय W0 बराबर h म्यू 0 म्यू 0 एटले के तमने थ्रेशोल्ड आवृत्ति शोधवानुं कीधुं होय तो W0 अपॉन h 19मो लईए तो तमने म्यू बराबर 3.29 गुणिया 10⁻15 1 अपॉन ni स्क्वेर माइनस 1 अपॉन nf स्क्वेर En बराबर माइनस 1312 अपॉन n स्क्वेर किलो जूल प्रति मोल
ઉત્સર્જિત રેખાની સંખ્યા શોધવાનું સૂત્ર n2 - n1 ઇન્ટુ n2 - n1 પ્લસ 1/2 જવાબ આવે. ઓકે, એટલે આ એક સૂત્ર પણ તમારે ધ્યાનમાં લેવાનું છે ને. En બરાબર -RH/n², જ્યાં RH રીડબર્ગનો અચળાંક કહેવાય અને એની કિંમત 2.18 ગુણ્યા 10⁻18 ઓકે આવી શકે. રીડબર્ગના અચળાંકની કિંમત RH નું મૂલ્ય એ લખી દઈએ તો આપણને 2.18 ગુણ્યા 10⁻18 જવાબ આવે. એટલે તમે એની કિંમત મૂકી શકો છો. તો આ રીતે આ સૂત્રો પણ દાખલા સમજવા માટે ખૂબ જ જરૂરી છે.